આગે સુરતના ફાઇનાન્સર કિશોર ભજીયાવાળાના ખજાનાની તપાસ ચાલુ રાખી ભાગા તળાવના શોરૂમના બેઝમેન્ટમાંથી મળી આવેલી તિજોરીમાંથી 50 કિલો ચાંદીના વાસણો મળી આવ્યા છે। મોડી સાંજથી આઈટી વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી। કિશોર ભજીયાવાળા પાસેથી મળી આવેલી 2 ચાવીમાંથી એક ચાવીની માહિતી મળી હતી। આ ચાવીની મદદથી બેઝમેન્ટ ખોલવામાં આવ્યું હતું, જ્યારે કે અન્ય એક ચાવીની શોધ ચાલુ છે। तो सूरतना व्याजखोर किशोर भजियावाड़ाए पंजाबी परिवारनी करोड़ों रूपियानी फैक्टरी पचावी पाड़ी हती, जेना कारणे आघातमां सरी पड़ेला फैक्टरी मालिक परविंदर भानનું હૃદયરોગના હુમલાના કારણે મોત થયું હતું। મૃતક પરવિંદર ભાનની પત્ની મંજીત કૌરે જીએસટીવીની ટીમ સમક્ષ સમગ્ર વેદના વ્યક્ત કરી, જે બાદ જીએસટીવી વ્યાજખોર કિશોરની આ કરતૂતનો ભાંડો ફોડ્યો હતો। જીએસટીવી દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલ બાદ મહિલાની હિંમત વધી અને ઉધના પોલીસમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। કિશોર ભજીયાવાળા પાસેથી મહિલાના પતિ પરવિંદર ભાને રૂપિયા 61 લાખ વ્યાજ પેઠે લીધા હતા, જે ન ચૂકવી શકતા કરોડોની કિંમતની ફેક્ટરી કોડીના ભાવે વેચી કિશોરે તેના પર કબજો જમાવી લીધો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે। જીએસટીવી દ્વારા કિશોરની આ કરતૂતનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, જે બદલ પીડિત મહિલાએ જીએસટીવીનો આભાર માન્યો છે। અત્યારે સૌથી પ્રથમ જીએસટીવી વાળા આવ્યા અમારી પાસે, આ મારી વેદના બધી અમારી સાંભળીને એમને ખૂબ ખૂબ આભાર કરું છું કે એમને આ બધું આટલું આગળ આવ્યા, એના પછી એક બધું બહાર આવે છે। તો મારી બીજા લોકોને પણ વિનંતી છે કે કોઈ પણ આવું કંઈ હશે તો આવો, સામે જે સચ્ચાઈ છે એની સાથે લડો તમે લોકો। આ રીતે જ આગળ ચાલશે તો બહુ સારું કે બધું બહાર આવશે, લોકોનું જે ગયું છે કદાચ પાછું મળી જશે એમને।